इंडिया न्यूज गुजरात में हूँ आपनी साथे निलेश राठोड। समाचारनी शरूआत करीए तो भावनगर जिल्लाना तळाजा शહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં મહી નદીની મેઇન પાઇપલાઇનમાં છેલ્લા 10 દિવસથી ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે આ જ પાઇપલાઇન દ્વારા સમગ્ર તળાજા શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી અને આ ભંગાણની જાણ થતાં જ સ્થાનિક નગરસેવક ફિરોઝભાઈ દસાડિયાએ સ્થળની મુલાકાત લઈ તંત્રને માહિતી આપી હતી। તેમ છતાં નગરપાલિકાના કોઈ પણ અધિકારી કે પદાધિકારી સ્થળ પર પહોંચ્યા નહોતા। એક તરફ કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ લાખો લીટર પાણી વેડફાતા તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। આજે તળાજા શહેરને પાણી આપતી પાઇપલાઇન જે મહી નદીની કહેવામાં આવે છે, તે છેલ્લા 10 દિવસથી લીકેજ તો હતી જ, પરંતુ શાસકોને અવારનવાર જાણ કરી છે। વાડીઓવાળાએ એવી વાત સાંભળી છે લોકમુખે કે ભાઈ થોડું પાણી નીકળ્યું ત્યારે અમે કીધું હતું, હવે આજની તારીખે તમે જોઈ રહ્યા છો પાણી કઈ રીતે જઈ રહ્યું છે। હવે આગામી કેટલા દિવસ પાણી બંધ રહે, 1 દી 2 દી કે 3 દી, હવે કઈ રીતે કામ થાય એ ઉપર આધાર રહે। ત્યાં સુધી તળાજાના નગરજનો પાણી વગરના લગભગ વલખા મારશે તેવું દેખાય છે। જેને પાણીની સગવડતા છે એને તો વાંધો નહીં આવે, પરંતુ નળ ઉપર જે નિર્ભર છે એ લોકોને ખૂબ જ કષ્ટી પડશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે।